હેલો ફ્રેન્ડ્સ, કેમ છો તમે બધા? તો આજે આ વિડીયોમાં આપણે વાત કરવાના છે ભારતીય ન્યાય સંહિતા 2023ની. તો ભારતીય ન્યાય સંહિતામાં એક તો કેટલી સેક્શનો છે, કેટલી ચેપ્ટરો છે, તો એ તો બધું જોવાના છે, પણ એ સિવાય બી બીજી ઘણી બધી મહત્વની વસ્તુ છે કે જે આપણે નથી જોતા, તો એ વસ્તુ પણ આપણે જોવાના છે. અને જો કદાચ તમે પહેલી વખત ભારતીય ન્યાય સંહિતા વાંચવાનું ચાલુ કરતા હોય તો આ વિડીયો તો તમારા માટે બહુ જ જરૂરી છે, કારણ કે આપણે અમે દરેક વસ્તુને સમજવાની કોશિશ કરીશું. તો સૌથી પહેલાં આપણે ભારતીય ન્યાય સંહિતાને સમજ્યા પહેલાં પણ આપણે થોડું લોને સમજી લઈએ. તો જ્યારે આપણે લોની વાત કરીએ તો તમને ખબર છે કે બે પ્રકારના લો હોય છે, ક્રિમિનલ અને એક સિવિલ. તો આપણે ત્યારે સિવિલની વાત નથી કરતા, આપણે વાત કરીએ છીએ ત્યારે ક્રિમિનલની. તો ક્રિમિનલ લોમાં એક મહત્વની વસ્તુ હોય છે કે આ આખું ક્રાઇમ ઉપર હોય છે. તો સૌથી પહેલા તો આપણે એ જ સમજવું પડે કે ક્રાઇમ એ શું છે. તો ક્રાઇમનો મતલબ એ થાય છે કે ભાઈ કોઈ વ્યક્તિ કોઈ ઇનલીગલ એક્ટ કરે છે અથવા તો ઇનલીગલ ઓમિશન કરે છે અને એને આપણે પનિશ કર્યા છે, એટલે કે એને આપણે સજા આપ્યા છીએ કે સ્ટેટ સજા આપે છે. તો એને શું કહેવાશે કે ભાઈ એને ક્રાઇમ કર્યું. એટલે કે કાયદા દ્વારા પ્રતિબંધિત હોય એવી વસ્તુ જો કોઈ વ્યક્તિ કરે છે તો એને કહેવાશે ક્રાઇમ. તો એવું કોઈ પણ કૃત્ય કરવો કે જે કાયદા દ્વારા પ્રતિબંધિત છે એને ક્રાઇમ કહેવાશે. પણ ક્રાઇમમાં અમુક 4 વસ્તુ મહત્વની હોય છે. હવે એક 4 વસ્તુ કઈ છે એ આપણે હવે સમજવાની કોશિશ કરીએ. તો ક્રાઇમના 4 એસેન્શિયલ્સ હોય છે. આ 4 વસ્તુ જો ક્રાઇમમાં ના હોય તો એવું મનાશે કે ક્રાઇમ થયું જ નથી. તો સૌથી પહેલી વસ્તુ છે હ્યુમન બિંગ. એ પછી છે મેન્ઝરિયા. એ પછી છે એક્ટસ રિયા, એક્ટસ રિયાઝ, અને એ પછી છે ઇન્જુરી. હવે આ 4 વસ્તુ શું કહેવા માંગે છે આપણે સમજવાની કોશિશ કરીએ. તો સૌથી પહેલી વસ્તુ છે હ્યુમન બિંગ. એટલે કે આ કોઈ પણ ગુનો છે એ કોઈ ગુનો માનવી દ્વારા થયેલો હોવો જોઈએ. ખબર છે કે માનવી અને પ્રાણી એ બંને આ દુનિયા પર રહે છે, પણ માનવી તો કંઈક ના કંઈક કાંડ અને કૃત્ય કરતો જ હોય છે, પણ એ સાથે પ્રાણી પણ કંઈ ના કંઈક કાંડ અને કૃત્ય કરતો હોય છે. પણ માની લો કે ભાઈ કોઈ સિંહ છે, બરોબર, સિંહ શિકાર કરે, પણ સિંહનું કામ એ જ છે કે ભાઈ એ હરણને મારીને ખાય. તો એમાં કંઈ નવાઈની વસ્તુ નથી. તો શું આપણે કંઈ સિંહને અને મર્ડરની અથવા તો કલ્પેબલ હોમોસાઇડની સજા આપી શકાય? તો જવાબ છે કે ના આપી શકાય. તો ગુનામાં મહત્વની વસ્તુ એ છે કે ભાઈ ગુનો છે કોઈ માનવી દ્વારા થયેલો હોવો જોઈએ અને ગુનો માનવી પર જ થયેલો હોવો જોઈએ. હવે ગુનો માનવી પર જ થયેલો હોવો જોઈએ એ કેવું? કારણ કે ઘણીવાર ભાઈ કોઈ માણસ છે એ ભાઈ કોઈ કૂતરાને મારી નાખો, કોઈ જાનવરને મારી નાખો તો એને સજા મળે જ છે. તો એ સજા એ રીતે મળે છે જેમ કે તમારો કૂતરો છે, બરોબર, તો તમારી પ્રોપર્ટીને નુકસાન થયું એ રીતે તમને સજા મળે છે, અથવા તો સરકારની કોઈ પ્રોપર્ટીને નુકસાન થયું એ રીતે એમને સજા મળે છે. માની લો કોઈ વ્યક્તિ છે, એ નામના એક વ્યક્તિએ જંગલમાં શિકાર કર્યો. આ શિકારમાં એને સિંહ, હરણ અથવા તો ગેંડાને કોઈને મારી નાખ્યો. તો એ પ્રાણીઓના સરકારની પ્રોપર્ટી ગણી એની પર કેસ ચલાવવામાં આવશે. તો એ જ રીતે એક ગુનાની વાત કરીએ તો ગુનો માનવી દ્વારા માનવી પર થયેલો હોવો જોઈએ. બીજી એક મહત્વની વસ્તુ શું છે? તો મહત્વની વસ્તુ એ છે કે મેન્સ રિયા અને એક્ટસ રિયા આ બંને વસ્તુ ગુનામાં હોવી જોઈએ. જો મેન્સ રિયા હોય ને એક્ટસ રિયા ના હોય, અથવા તો એક્ટસ રિયા હોય ને મેન્સ રિયા ના હોય, તો એને ક્યારે પણ ગુનો ગણવામાં આવશે નહીં. હવે મેન્સ રિયા શું છે, એક્ટસ રિયા શું છે, તો એ આપણે સમજવાની કોશિશ કરીએ. તો સૌથી પહેલા આપણે સમજીએ મેન્સ રિયાને. તો મેન્સ રિયાનો મતલબ થાય છે ગિલ્ટી માઇન્ડ. કોઈ પણ ગુનો કરવો હોય કોઈ વ્યક્તિને તો એના સૌથી પહેલા એનું ઇન્ટેન્શન ખરાબ હોવું જોઈએ, એનું ગિલ્ટી માઇન્ડ હોવું જોઈએ. જો એ વ્યક્તિનું માઇન્ડ જ ગિલ્ટી ના હોય, એનું ઇન્ટેન્શન જ ખરાબ ના હોય અને એવા ટાઈમે એ કોઈ કૃત્ય કરી દે ને એનાથી કોઈને ઇન્જુરી થઈ જાય, એનાથી કોઈની ડેથ કોઝ થઈ જાય, કાં તો કોઈ સામેવાળા વ્યક્તિને હર્ટ થાય, તો એને ગુનો ના કહી શકાય. એક એક્ઝામ્પલ તરીકે સમજીએ. એ એક મેન્ટલ માણસ છે, એક પાગલ માણસ છે. એને બીને જઈને મારી નાખ્યો, એટલે કે ડાયરેક્ટલી મર્ડર કરી દીધું. હવે એ અનસાઉન્ડનેસ ઓફ માઇન્ડ વાળો વ્યક્તિ છે, એટલા માટે આપણે એને સજા નહીં કરીએ. એને આપણે સજા કેમ નહીં કરીએ? એક તો એ રીઝન છે કે એને ખબર જ નથી કે ભાઈ ગુના નામની કોઈ વસ્તુ હોય છે, એને એ જ નહીં ખબર કે ક્રાઇમ નામની કોઈ વસ્તુ હોય છે, એને એ જ નહીં ખબર કે કાયદા કાનૂન જેવી કોઈ વસ્તુ હોય છે. એક તો એ, અને એ એનું માનસિક રીતે એ સ્વસ્થ નથી, તો એને કંઈ ખબર જ નથી પડતી. તો એ કંઈ બી કૃત્ય કરશે તો આપણે શું કરીશું? એને જવા દઈશું. તો એ જ વસ્તુ એ છે કે એની જોડે શું હતું? મેન્સ રિયા નહોતું. તો જ્યારે મેન્સ રિયા નહીં હોય અને એક્ટસ રિયા હશે તો એ ગુનો નહીં ગણવામાં આવે. માની લો કે તમે કોઈનું મર્ડર કરી દીધું હોય ને એ મર્ડર તમે પ્રાઇવેટ ડિફેન્સનો યુઝ કરીને કર્યું હોય તો એને પણ ગુનો ગણવામાં નહીં આવે. તો ગુનામાં 2 વસ્તુ મહત્વની છે કે એમાં મેન્સ રિયા અને એક્ટસ રિયા આ બંને વસ્તુ હોવી જોઈએ. એક્ટસ રિયાનો શું મતલબ છે? એક્ટસ રિયાનો મતલબ છે કે તમે કોઈ એક્ટ કરો છો ખરાબ, એટલે કે કોઈને મારવું કાં તો કોઈ ઓમિશન કરો છો, તો એ બધી વસ્તુ એક્ટસ રિયામાં આવી જશે. મેન્સ રિયામાં વસ્તુ આવી જશે કે તમારું માઇન્ડ ગિલ્ટી છે કે નહીં. તો એ બંને વસ્તુ હોવી જોઈએ. એ પછી આપણે વાત કરીએ ઇન્જુરીની. તો ઇન્જુરી શું કહેવા માંગે છે? તો ઇન્જુરી એમ કહેવા માંગે છે કે કોઈનાથી કંઈક હર્ટ થયેલું હોવું જોઈએ, કોઈને કંઈક હાર્મ થયેલું હોવું જોઈએ, કોઈના કંઈ હાનિ થયેલી હોવી જોઈએ.
તો હાનિ કેવી હોઈ શકે? એક તો હાનિ માઇન્ડમાં હોઈ શકે, પછી બોડીમાં હોઈ શકે. હવે આપણે હર્ટનો મતલબ શું સમજ્યા છે કે હાનિનો મતલબ શું સમજ્યા છે કે ભાઈ કોઈને આપણે મારી દીધું તો એને શું થયું? ભાઈ હાનિ થઈ, એને હર્ટ થયું. પણ અહીંયા ઘણી બધી વસ્તુ આવી શકે છે. એક તો આવી શકે છે કે ભાઈ કોઈના માઇન્ડમાં તમે ઇન્જુરી કરો છો. બીજી વસ્તુ આવે કે ભાઈ તમે કોઈની બોડીમાં ઇન્જુરી કરો છો. બીજી એ વસ્તુ આવે છે કે તમે કોઈની રેપ્યુટેશનમાં ઇન્જુરી કરો છો. તમે બદનક્ષી ભણ્યા હશો એટલે તમે સમજ્યા હશો કે ડેફેમેશન જેવી કોઈ વસ્તુ હોય છે, બરોબર ને? તો એ વસ્તુ શું આવે છે? એમાં રેપ્યુટેશનમાં આપણે કોઈની ઇન્જુરી કર્યા છે. તો આ દરેક વસ્તુ કે ભાઈ તમે કોઈની માઇન્ડ, એની બોડી, એની રેપ્યુટેશન અથવા તો કોઈ પણ વસ્તુમાં એને ઇન્જુરી કરો છો તો એ પણ ગુનામાં ગણાઈ જશે. તો ગુનામાં 4 વસ્તુ મહત્વની હોય છે. હવે આપણે એક વસ્તુ સમજવાની કોશિશ કરીએ એટલે તમને ગુનો કમ્પ્લીટ ખબર પડી જશે. તો એ નામનો એક વ્યક્તિ છે, એને બીને મારવો છે. આ સ્વસ્થ વ્યક્તિ છે, મેન્ટલી કોઈ ગાંડો વ્યક્તિ નથી અને ઇનલીગલ રીતે એને બીને મારવો છે, બરોબર? તો એ વ્યક્તિ શું કરે છે કે સૌથી પહેલા એક પ્લાન બનાવે છે બીને મારવા માટે. તો સૌથી પહેલું શું આવી ગયું? એનું ઇન્ટેન્શન આવી ગયું. એ પછી શું કરે છે? એ માણસ છે એટલે કે હ્યુમન છે એટલે પહેલી વસ્તુ પૂરી. પછી એનું ઇન્ટેન્શન આવી ગયું, બીજી વસ્તુ પૂરી. આને શું કર્યું? બીને ગોળી મારી એની હત્યા કરી. તો અહીંયા શું આવી ગયું? એક્ટશ્રી આવી ગયું, એટલે કે ભાઈ એક્ટ કર્યો, એને ગોળી મારવાનો એક્ટ કર્યો. અને ચોથી વસ્તુ શું આવી? ઇન્જુરી. આ જો બી વ્યક્તિ મરી ગયો તો બીની ઇન્જુરી થઈ, એટલે કે બીની બોડીમાં ઇન્જુરી થઈ. તો એ રીતે આપણી 4 કન્ડિશન અહીંયા પૂરી થાય છે. તો ક્રાઇમમાં 4 કન્ડિશન મહત્વની છે: હ્યુમન બિંગ, એક્ટસ રિયા, મેન્સ રિયા અને ઇન્જુરી. આ સિવાય બીજી બી 4 વસ્તુ આવે છે. તો એ 4 વસ્તુ પતાવીને આપણે ડાયરેક્ટલી જતા રહીએ ભારતીય ન્યાય સંહિતા ઉપર. તો બીજી 4 વસ્તુ એ આવે છે કે સ્ટેજ ઓફ ક્રાઇમ. કારણ કે કોઈ ગુનો થાય છે તો એ ગુનો ડાયરેક્ટલી નથી થઈ ગયો, તો એ ગુનામાં અમુક સ્ટેજ હોય છે, એટલે કે અમુક તબક્કાઓ હોય છે. તો એ તબક્કાઓને આપણે સમજવાની કોશિશ કરીએ. તો સૌથી પહેલો શું તબક્કો હોય? ચલો ડાયરેક્ટલી આપણે મર્ડર કરવું છે તો સૌથી પહેલા આપણે શું કરીશું કે ભાઈ આપણે વિચારીશું કોઈનું મર્ડર કરવાનું. એમ તો જઈને કોઈનું મર્ડર નહીં કરી દઈએ. તો સૌથી પહેલો જો કોઈ ક્રાઇમનો તબક્કો હોય તો એ છે ઇન્ટેન્શન. પણ શું ખાલી વિચારી લેવાથી આપણે કોઈ ગુનો કરી દઈએ છીએ? તો જવાબ છે ના. એના માટે આપણે બીજી કઈ બી વસ્તુ કરવી પડે છે. શું કરીશું? આપણે પહેલા વિચારી તો લીધું કે આપણે સામેવાળી વ્યક્તિનું મર્ડર કર્યું છે. એ પછી આપણે થોડીક તૈયારી કરીશું. એટલે કોઈ મર્ડર કરવા માટે ભાઈ મર્ડર કઈ રીતે કરવું છે? બંદૂકથી આને મારી નાખવું છે, ભાઈ લાકડીથી મારી નાખવું છે, ઝેર પીવડાવવું છે. તો એ દરેક વસ્તુની આપણે શું કરીશું? તૈયારી કરીશું. તો બીજો જ આપણો તબક્કો છે પ્રિપેરેશન. એ પછી શું કરીશું? આપણે તૈયારી તો કરી દીધી, એ પછી આપણે અટેમ્પ્ટ કરીશું, એટલે કે ભાઈ મારવાની એને ટ્રાય કરીશું. તો આવી ગયું અટેમ્પ્ટ. અને એ પછી સૌથી મહત્વની વસ્તુ કે જો ક્રાઇમ થઈ ગયો તો એને કહેવાશે કમિશન. તો સક્સેસફુલી જો ક્રાઇમ ડન થઈ જાય તો એને કહેવાશે કમિશન. તો આ જે ક્રાઇમના 4 સ્ટેજ છે એના પર આપણે ડિટેલમાં વિડીયો બનાવ્યો છે, તો એ તમે જઈને જોઈ શકો છો. તો આમાં શેમાં પનિશમેન્ટ મળે છે, શેમાં પનિશમેન્ટ નથી મળતી, એ વસ્તુ આપણે ડિટેલમાં સમજાયેલી છે. અત્યારે આપણે મહત્વની વસ્તુ પર આવીએ છીએ, જે છે ક્રિમિનલ લો. તો ક્રિમિનલ લોના 2 પાર્ટ પડે છે. તો આપણે અત્યારે હવે ક્રિમિનલ લોના ડિટેલમાં સમજવાની કોશિશ કરીએ. તો ક્રિમિનલ લોમાં મહત્વની 2 વસ્તુ છે. એક તો છે સબસ્ટેન્ટિવ લો અને બીજું છે પ્રોસિજરલ લો. આ બંને લો શું છે એ આપણે સમજવાની કોશિશ કરીએ. તો એક તો હોય છે કે કાયદો, કે જેનાથી આપણને ખબર પડે છે કે ભાઈ કઈ વસ્તુ ગુનો છે, પછી એ ગુનાની શું સજા મળે છે. તો એ તમામ વસ્તુ કે શું ગુનો છે, એ ગુનાની શું સજા રહેશે, એ દરેક વસ્તુની ઇન્ફોર્મેશન આપી હોય એવા એક કાયદાઓ હોય છે, એને કહેવાય છે. અને એવો એક કાયદો છે આપણો BNS, એટલે કે ભારતીય ન્યાય સંહિતા. તો આપણે એ તો ખબર પડી કે ચલો કે ગુનો શું છે. હવે કોઈ વ્યક્તિએ કોઈ કૃત્ય કર્યું, હવે આપણે ચેક કરવું છે કે ભાઈ એને જે કર્યું એ ગુનો છે કે નથી. તો આપણે શું કરવું પડશે? સૌથી પહેલા કે BNS જોવી પડશે. એ BNSમાં આપણે સૌથી પહેલા શું જોઈશું કે ભાઈ એને જે ગુનો કર્યો છે એવો ખરેખર ગુનો છે કે નથી, એટલે કે એને જે કૃત્ય કર્યું છે ગુનો છે કે નહીં. એ પછી આપણને ખબર પડી જાય કે ચલો એને જે કૃત્ય કર્યું એ ગુનો છે. તો આપણે બીજું શું કરીશું કે એને જે કૃત્ય કર્યું એની સજા કેટલી મળશે. માની લો કોઈએ મર્ડર કરી દીધું કાં તો રેપ કરી દીધું, તો આપણે શું કરીશું? સૌથી પહેલા BNSમાં ચેક કરી લઈશું કે એની પર કઈ કઈ સેક્શન લાગશે, એ સેક્શનની શું પનિશમેન્ટ હશે, એ દરેક વસ્તુ આપણે ચેક કરી લઈશું. પણ શું અહીંયાથી જ વસ્તુ ખતમ થાય છે? તો અહીંયાથી ખતમ નથી થતી, અહીંયાથી તો સ્ટાર્ટ થાય છે. તો સૌથી પહેલા કોઈ ગુનો થશે તો શું થશે? પોલીસને જશે ઇન્ફોર્મેશન. એ પછી પોલીસ શું કરશે? એની ઇન્વેસ્ટિગેશન કરશે. એ પછી ચાર્જશીટ, FIR, એ દરેક વસ્તુ થશે. તો જજમેન્ટ થશે, કોર્ટનો અમુક પ્રોસિજર ફોલો કરવાની હશે. તો એ દરેક વસ્તુ માટે આવશે પ્રોસિજરલ લો. તો એ વસ્તુ પણ આપણે સમજવું જોઈએ. તો આના માટે શું આવશે? તો એના માટે શું આવશે? તો એના માટે આવશે BNSS અને BSA. તો આપણા જે ક્રિમિનલ લો છે એ 3 છે, એ આપણે સમજી લઈએ કયા કયા છે. તો આપણો એક ક્રિમિનલ લો છે BNS, એટલે કે ભારતીય ન્યાય સંહિતા. બીજું છે BNSS,
એટલે કે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, અને ત્રીજું છે BSA એટલે કે ભારતીય સાક્ષ્ય અધિનિયમ. તો આ ત્રણેય વસ્તુને આપણે થોડીક ડિટેલમાં સમજવાની કોશિશ કરીએ કે આ શું છે. તો ભારતીય ન્યાય સંહિતાની વાત કરીએ તો એમાં બતાવે છે કે ગુનો કયો છે, એ ગુનાની શું સજા મળે છે. જ્યારે આપણે BNSSની વાત કરીએ, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની વાત કરીએ, તો એમાં દરેક વસ્તુની ઇન્ફોર્મેશન મળે છે કે પોલીસનો પ્રોસિજર કઈ રીતે કરવાની, કોર્ટમાં પ્રોસિજર કઈ રીતે થશે. અને BSAની વાત કરીએ તો એમાં એ વસ્તુ બતાવે છે કે આપણે જે એવિડન્સ છે એ કઈ રીતે કોર્ટની સામે મૂકવાના. અત્યારે આપણે ભારતીય ન્યાય સંહિતાને સમજવાની કોશિશ કરીએ તો અમિત શાહ દ્વારા 2023માં નવા ક્રિમિનલ લો લાવવા માટે એક બિલ મૂકવામાં આવ્યું, અને એ પછી સંસદમાં ઘણો બધો હંગામો થયો અને ઘણી બધી વસ્તુ થઈ. તો આપણે એ ડેટ સમજી લઈએ કે એ ડેટ કઈ હતી. તો 11 ઓગસ્ટ 2023 બિલ મૂકવામાં આવ્યું લોકસભામાં અમિત શાહ દ્વારા. 11 ઓગસ્ટમાં એ બિલ મૂકવામાં આવ્યું. એ પછી શું થયું કે 20 ડિસેમ્બર, એ પછી પહેલા તો લોકસભામાં બહુ બધો વિવાદ થયો, હંગામો થયો કે ભાઈ દેશના આખા કાયદા બદલી નાખો છો તમે લોકો, એ રીતે વાત થઈ. એ પછી વાત કરીએ આપણે 20 ડિસેમ્બરની, તો 20 ડિસેમ્બરમાં શું થયું કે આજે સરકારે જે કાયદો બિલ મૂક્યું હતું, તો આ બિલ સરકારે જ પાછું ખેંચી લીધું, એટલે કે સરકારે જ વિથડ્રો કરી લીધું. પણ સરકારે વિથડ્રો કેમ કર્યું બિલ, તો આમાં થોડીક માઇનર મિસ્ટેક થઈ ગઈ હતી, તો એ મિસ્ટેકને સુધારી તો ફરીથી એ બિલ પાછું મૂકી દેવામાં આવ્યું. એ પછી શું થયું કે જે દિવસે બિલ પાછું લીધું, એટલે કે 20 તારીખે બિલ પાછું લીધું હતું, 20 ડિસેમ્બરે જ. એ પછી શું થયું કે 20 ડિસેમ્બરે ફરીથી જ એ વસ્તુ પાછી મૂકવામાં આવી, એટલે કે આપણું જે BNS છે એનું સેકન્ડ અમેન્ડમેન્ટ બિલ લાવવામાં આવ્યું, એટલે કે જે ક્રિમિનલ લો છે એનું સેકન્ડ અમેન્ડમેન્ટ બિલ લાવવામાં આવ્યું. એ પછી ફરીથી મૂકવામાં આવ્યું ને 20 ડિસેમ્બર એટલે કે એના એ જ દિવસે એને લોકસભામાંથી પાસ કરી દેવામાં આવ્યું. એના બીજા દિવસે એટલે કે 21 ડિસેમ્બરે એને રાજ્યસભામાંથી પાસ કરી દેવામાં આવ્યું. એ પછી સૌથી મહત્વની અગત્યની વાત કે 25 ડિસેમ્બરે પ્રેસિડેન્ટે સાઇન કરી. એટલે આપણે સમજ્યા હતા કોઈ બી કાયદો બનાવવાનો, કોઈ કાયદો કઈ રીતે બના, તો એક તો પહેલા બિલ કોઈ પણ જશે લોકસભામાં, લોકસભામાંથી બિલ પાસ થશે, પછી જશે રાજ્યસભામાં, અને રાજ્યસભામાંથી બિલ પાસ થયા પછી એ જશે પ્રેસિડેન્ટ જોડે, અને પ્રેસિડેન્ટ જ્યારે એની પર સાઇન કરી દેશે, અસેન્ટ આપી દેશે, ત્યારે એ બિલ બની જશે કાયદો. તો અહીંયા શું થયું તો 20 તારીખે બિલ મૂકવામાં આવ્યું, 20 તારીખે લોકસભામાં પાસ થઈ ગયું, 21 તારીખે રાજ્યસભામાં પાસ થઈ ગયું, અને એ પછી 25 ડિસેમ્બરે પ્રેસિડેન્ટે એની પર સાઇન કરી દીધી. તો અહીંયા આટલી વસ્તુ આપણને સમજવા મળી. હવે મહત્વની વાત કે પ્રેસિડેન્ટે સાઇન કરી દીધી 25 ડિસેમ્બરે, પણ લાગુ ક્યારથી થયું, તો આપણું આ બિલ છે, એટલે કે આપણું જે આ એક્ટ છે, ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય સાક્ષ્ય અધિનિયમ, એ લાગુ થયું 1 જુલાઈ 2024. તો 1 જુલાઈ 2024 બહુ ઇમ્પોર્ટન્ટ ડેટ છે, એ તમારે યાદ રાખવી જોઈએ. તો બે મહત્વની ડેટ તમારે યાદ રાખવી જોઈએ, એક છે 25 ડિસેમ્બરની અને એક છે 1 જુલાઈની. 25 ડિસેમ્બરે શું થયું, તો 25 ડિસેમ્બરે આપણા જે રાષ્ટ્રપતિ હતા એમને હસ્તાક્ષર કર્યા, અને 1 જુલાઈ 2024ના દિવસે આપણું જે કાયદાઓ હતા, ત્રણ કાયદાઓ અમલમાં આવી ગયા. હવે આપણે સમજીએ કે અહીંયા શું છે, કેટલા સેક્શનો છે, કેટલા ચેપ્ટરો છે. તો વાત કરીએ તો અહીંયા 20 ચેપ્ટર છે અને 358 સેક્શનો છે. હવે આપણે થોડાક ચેપ્ટર્સ અને સેક્શનને સમજવાની કોશિશ કરીએ કે કેટલા ચેપ્ટર્સ છે, કયા કયા ચેપ્ટર્સો છે, તો એ વસ્તુ અત્યારે આપણે સમજવાની કોશિશ કરીએ. તો અત્યારે આપણે ભારતીય ન્યાય સંહિતાને થોડુંક ચેપ્ટર વાઇઝ સમજવાની કોશિશ કરીએ. તો સૌથી પહેલા ભારતીય ન્યાય સંહિતાની વાત કરીએ તો આપણે સમજ્યા હતા કે આમાં 20 ચેપ્ટરો છે. એ પછી આપણે એ બી જોયું હતું કે ભારતીય ન્યાય સંહિતાના જો 2 પાર્ટ પડશે. હવે કયા 2 પાર્ટ પડશે આપણે સમજી લઈએ. તો એક પાર્ટ પડશે એનો જનરલ પાર્ટ, અને બીજો એક પાર્ટ પડશે ઓફેન્સીસનો પાર્ટ. ઓફેન્સીસના પાર્ટમાં આપણે જોઈ ગયું હતું એમ જ કે ગુનો કેવો છે, કયા કયા ગુનાઓ રહેશે, એ ગુનાની શું સજા મળશે, એ દરેક વાત અહીંયા ઓફેન્સીસના પાર્ટમાં કરવામાં આવેલી છે. અને બીજી મહત્વની વાત કરીએ કે જનરલ પાર્ટમાં શું આવશે, તો આપણા 20 ચેપ્ટરમાંથી પહેલો, બીજો, ત્રીજો, ચોથો અને 20મો ચેપ્ટર, એમ થઈને 5 ચેપ્ટરો આવશે જનરલ પાર્ટમાં. હવે કયા કયા 5 ચેપ્ટર છે એ આપણે સમજવાની કોશિશ કરીએ. તો પહેલો જે આપણો ચેપ્ટર છે પ્રિલિમિનરી, ચેપ્ટર 1 પ્રિલિમિનરીમાં ઇન્ટ્રા એક્સ્ટ્રા ટેરિટોરિયલ જ્યુરિસ્ડિક્શન આવી જશે, પછી બધી ડેફિનેશન્સ આવી જશે અને જનરલ એક્સપ્લેનેશન આવી જશે. પછી બીજા ચેપ્ટરની વાત કરીએ તો બીજું ચેપ્ટર છે પનિશમેન્ટનું. એ પછી ત્રીજા ચેપ્ટરની વાત કરીએ તો એ છે જનરલ એક્સેપ્શનનું. જનરલ એક્સેપ્શનમાં દરેક વસ્તુ આવી જશે, જે તમારું ફેવરેટ છે રાઇટ ઓફ પ્રાઇવેટ ડિફેન્સ, એ બી જનરલ એક્સેપ્શનમાં આવી જશે. એ પછી આપણે વાત કરીએ ચોથા ચેપ્ટરની, તો ચોથું ચેપ્ટર છે અબેટમેન્ટનું, એની સાથે જ ક્રિમિનલ કોન્સ્પિરેસી એન્ડ અટેમ્પ્ટ. તો આ દરેક વસ્તુ જનરલ પાર્ટમાં આવી જશે, કારણ કે અહીંયા ના તો કોઈ ગુનો બતાડેલો છે અને ના તો અહીંયા કોઈ એની સજાઓ બતાડેલી છે. ચેપ્ટર 3 બહુ મહત્વનું છે, કારણ કે કઈ રીતે બચી શકાય ગુનાથી. આપણે જે એક્ટસ રિયા અને મેન્સ રિયાની વાત કરી હતી, તો અહીંયા શું થશે, ચેપ્ટર 3માં અમુક જગ્યાએ એક્ટસ રિયા હશે, અહીંયા દરેક જગ્યાએ એક્ટસ રિયા હશે, પણ અહીંયા એક બી જગ્યાએ મેન્સ રિયા નહીં હોય. જ્યારે તમે પ્રાઇવેટ ડિફેન્સની વાત કરો તો અહીંયા મેન્સ રિયા નહીં હોય, તમે
ઇન્ટોક્સિકેશનની વાત કરો અહીંયા મેન્ઝરિયાની હોય, કાં તો તમે અનસાઉન્ડનેસ ઓફ માઇન્ડની વાત કરો તો અહીંયા પણ મેન્ઝરિયાની હોય. તો એ દરેક વસ્તુમાં અહીંયા મેન્ઝરિયાની હોય. એ પછી આપણે વાત કરીએ ચેપ્ટર 4ની, તો અબેટમેન્ટની વાત કરીએ. અબેટમેન્ટ એટલે કે આપણે કોઈને ઉશ્કેરીએ છીએ, કોઈના મદદગારી કરીએ છીએ, તો એ દરેક વસ્તુ અબેટમેન્ટમાં આવી જશે. ક્રિમિનલ કોન્સ્પિરેસી અથવા તો અટેમ્પ્ટ, તો આ બધું કોઈ ગુનો નથી. આને શું કરાશે? અબેટમેન્ટ તો કોઈ જે વસ્તુ થઈ, જેમ કે મર્ડર થયું તો મર્ડરનું અબેટમેન્ટ એ રીતે ગણવામાં આવશે. એ પછી વાત કરીએ ચેપ્ટર 20ની, તો ચેપ્ટર 20 એમ કહે છે રિપીલ એન્ડ સેવિંગ. તો હવે આપણે વાત કરી લઈએ થોડીક આઈપીસીની. તો પહેલા શું હતું કે આ 2023માં ચલો આનો કાયદો આવ્યો, તો શું એની પહેલા કોઈ કાયદો નહોતો? તો એની પહેલા તો કાયદો હતો, એ હતો આઈપીસી. તો એની પહેલા પણ એક કાયદો હતો, એનું શું નામ હતું? ઇન્ડિયન પિનલ કોડ. તો આઈપીસી શું હતી? તો બેસિકલી આઈપીસી છે ને અંગ્રેજો દ્વારા લાવવામાં આવી હતી. ભાઈ અંગ્રેજો અહીંયા રાજ કરતા હતા ને અંગ્રેજો દ્વારા અહીંયા આઈપીસી લાવવામાં આવી હતી. અને શું થયું કે ભાઈ આપણે અત્યાર સુધી આઈપીસી વાપરતા હતા. હવે શું આઈપીસીની બધી સેક્શનો અહીંયા બદલાઈ ગઈ? તો જવાબ છે ના. શું થયું? એની લેંગ્વેજ ચેન્જ કરી નાખી. અમુક વસ્તુ જે કામની નથી એને નીકાળી દીધી, જે વસ્તુ કામની હતી એને એડ કરી દીધી. જેમ કે અબેટમેન્ટની જ આપણે વાત કરીએ તો આઉટસાઇડ ઓફ ઇન્ડિયા, એટલે કે ભાઈ ભારતના બહારથી કોઈ અબેટમેન્ટ કરે છે તો આપણે એને સજા આપીશું. પછી ટેરરિસ્ટ એક્ટિવિટી, તો એ દરેક વસ્તુ ઉમેરવામાં આવી. એ પછી આપણે વાત કરીએ વોયરિઝમની કે અમુક વસ્તુની, તો એમાં જેન્ડર ન્યુટ્રલ વસ્તુ કરવામાં આવી. પણ એ વસ્તુ થોડીક ડિટેલમાં જતી રહેશે તો આપણે એ વસ્તુ અત્યારે સમજવાની કોશિશ નથી કરતા. પણ જો તમને સમજવું હોય કે કઈ વસ્તુ છે જે આઈપીસીમાં હતી ને ભારતીય ન્યાય સંહિતામાં નથી, ભારતીય ન્યાય સંહિતામાં નથી, એ આઈપીસીમાં નથી, તો એના માટે પણ આપણે એક સ્પેશિયલ વિડીયો બનાવેલો છે, તો એ પણ તમે જઈને જોઈ શકો છો. તો વાત કરીએ આઈપીસીની, તો આઈપીસી અંગ્રેજો દ્વારા લાવવામાં આવી હતી. પણ જ્યારે જરૂર પડી આપણને નવા કાયદાઓની, તો ત્યારે આપણે નવો કાયદો પણ લાવ્યા. પણ આઈપીસીની મહત્વની વસ્તુ જોઈએ તો આપણે ગુજરાતીમાં આઈપીસીનું કરીએ તો એનું થાય છે ભારતીય દંડ સંહિતા. અને અત્યારે શું આવ્યું? ભારતીય ન્યાય સંહિતા. તો અહીંયા તમને બે વસ્તુ મહત્વની જોવા મળશે, એકમાં દંડ છે અને એકમાં ન્યાય છે. તો આઈપીસી જે વાત કરીએ, આઈપીસી એ સજા આપવા ઉપર વધારે ફોકસ કરતી હતી, જ્યારે આપણી ભારતીય ન્યાય સંહિતા છે એ એમ કહે છે કે ન્યાય આપીશું. પણ એક વસ્તુ યાદ રાખવી જોઈએ કે ખાલી બોલવાથી ન્યાય આવી જતો નથી, બરોબર ને? તો એ માટે ખરેખર એવી પ્રોસેસને પણ ફોલો કરવી જોઈએ. પણ નામ બદલી ગયું તો એક નવી ઉમ્મીદો જોડાઈ કે ભાઈ ચલો દંડની બદલે આપણને ન્યાય મળશે. તો મહત્વની વસ્તુ એ જ છે કે નામથી જ ઘણી મોટી વસ્તુ ખબર પડી જાય છે કે ભાઈ દંડન આપણે નીકાળી દઈએ છીએ અને આપણે ન્યાય ઉપર વધારે ફોકસ કરીએ છીએ. આઈપીસીની વાત કરીએ તો આઈપીસીમાં શું હતું કે જે મહિલાઓની સેક્શનો હતી, કાં તો જે વ્યક્તિઓની ઉપર હુમલો થતા હતા, કાં તો ભાઈ મર્ડર છે, એ બધી વસ્તુ પાછળ મૂકવામાં આવી હતી. જ્યારે ભારતીય ન્યાય સંહિતામાં શું કર્યું કે ભાઈ મહિલાઓ ઉપરના ગુનાઓ એ દરેક વસ્તુને આગળ લાવવામાં આવી. તો ભારતીય ન્યાય સંહિતામાં વ્યક્તિ ઉપર વધારે ફોકસ કરવામાં આવ્યું. હવે આપણે જ્યારે ઓફેન્સીસની વાત કરી લઈએ, તો ઓફેન્સીસની વાત કરીએ તો એમાં પણ બે પાર્ટ પડે છે. એક પડે છે ઇન્ડિવિજ્યુઅલ ઉપર થતો ઓફેન્સ અને એક છે પબ્લિક ઉપર થતો ઓફેન્સ. એટલે કે એક તમારા વ્યક્તિ ઉપર થતો ઓફેન્સ, એક વ્યક્તિગત ઓફેન્સ, અને એક છે કે જે જાહેર રીતે બધાને હેરાન કરવા માટે તો જાહેર ગુનાઓની વાત થાય છે. તો આપણે એ પણ ધ્યાનથી સમજી લઈએ ઓફેન્સીસનો. તો ચલો આપણે ભારતીય ન્યાય સંહિતાને થોડુંક પ્રેક્ટિકલી સમજવાની કોશિશ કરીએ. તો આ ભારતીય ન્યાય સંહિતાની બુક છે, ટૂંકમાં તો આ બેરેક્ટ છે. તો આપણે બેરેક્ટ જ જોઈ લઈએ તો એ બાને આપણને ખબર પડી જાય. તો જેમ જ બેરેક્ટનું સ્ટાર્ટ કરશો તમે, તો તમારી સામે આ રીતે તમારું કન્ટેન્ટ્સ આવી જશે. તમે ચેપ્ટર બધા આવી જશે. એટલે આપણે વાત કરી હતી એમ 1 થી 20 ચેપ્ટર આપણી જોડે છે. આપણે પહેલાં વાત કરી હતી કે જે 1 થી 4 ચેપ્ટર અને 20મું ચેપ્ટર છે એને જનરલ પાર્ટમાં મૂકવામાં આવેલું છે. એટલે એ રીતે અહીંયા કોઈ પાર્ટ બનાવેલા નથી, પણ આપણે સમજવામાં આસાની રહે એટલા માટે. તો પહેલું ચેપ્ટર છે પ્રિલિમિનરી, પછી બીજું ચેપ્ટર છે પનિશમેન્ટ, ત્રીજું ચેપ્ટર છે જનરલ એક્સેપ્શન, પછી ચોથું ચેપ્ટર છે અબેટમેન્ટ, ક્રિમિનલ કોન્સ્પિરેસી અને અટેમ્પ્ટ. અબેટમેન્ટનો મતલબ એ થાય છે કે ભાઈ કોઈ વ્યક્તિ કોઈને ઉકસાવે છે, કાં તો કોઈ કામમાં એંગેજ થાય છે, કોઈ કૃત્યમાં એંગેજ થાય છે, ઇનલીગલ કૃત્યમાં, તો એ બધું અબેટમેન્ટમાં આવી જશે. અને એ પછી આપણે 20મા ચેપ્ટરની વાત કરી હતી, જે હતું રિપીલ એન્ડ સેવિંગ વાળું ચેપ્ટર. એ પછી આપણું લાસ્ટ ચેપ્ટર છે રિપીલ એન્ડ સેવિંગ વાળું ચેપ્ટર 20. આમાં એક જ સેક્શન છે 358. તો આપણે ટોટલ વાત કરી હતી કે 358 સેક્શન છે. એ પછી આપણે એ બી વાત કરી હતી કે ચલો એના બે પાર્ટ પડે છે. એક બાજુ હોય છે જનરલ પાર્ટ અને એક બાજુ હોય છે ઓફેન્સીસ. ઓફેન્સીસ પર બે પાર્ટ પડે છે. એક હોય છે એવા ઓફેન્સીસ કે જે એક વ્યક્તિગત સામે થાય, એક વ્યક્તિ સામે થાય, અને એક એવા ઓફેન્સ હોય છે કે જે પબ્લિક સામે થાય. તો વ્યક્તિ સામે કયા ઓફેન્સ થાય છે? તો વ્યક્તિ સામે થાય છે એક તો ઓફેન્સ અગેન્સ્ટ વુમન એન્ડ ચાઇલ્ડ, એટલે કે મહિલાઓ ઉપર, બાળક ઉપર ઓફેન્સ થાય એ. અને એક તો બોડીવાળા ઓફેન્સ હોય છે, એટલે કે જે કલ્પેબલ હોમોસાઇડ છે, મર્ડર છે, પછી ગ્રીવિયસ હર્ટ છે, કિડનેપિંગ છે, એબડક્શન છે, એ દરેક વસ્તુ આવી જશે એમાં. એ પછી જે ચેપ્ટર છે આપણો સ્ટેટ વાળો, એટલે કે ઓફેન્સ અગેન્સ્ટ સ્ટેટ, પછી આર્મી, નેવી, એરફોર્સ, તો એ ત્યાંથી લઈને તો જ્યાં સુધી પ્રોપર્ટી આવતી નથી એ બધા જ આપણા ચેપ્ટર છે પબ્લિકના.
એ પછી વાત કરીએ કે જો પ્રોપર્ટી વાળો છે ઓફેન્સ, એટલે કે જેમાં ચોરી આવી જાય, એક્સટોર્શન આવી જાય, રોબરી આવી જાય, એટલે કે લૂંટ આવી જાય, એ દરેક વસ્તુ એ વ્યક્તિ સામે થતી હોય છે. એ પછી વાત કરીએ તો જે ડોક્યુમેન્ટ છે, પ્રોપર્ટી માર્ક્સ છે, તો એ બધું વ્યક્તિ વિરુદ્ધ થાય છે. પછી જે ડેફેમેશન છે એ દરેક વસ્તુ એક વ્યક્તિ સામે થતી હોય છે. આપણે થોડુંક જોવાની કોશિશ કરીએ ભારતીય ન્યાય સંહિતાનો. આમ તો આના 20 ચેપ્ટર છે. આ 20 ચેપ્ટર કઈ રીતે આસાનીથી યાદ રહે એ માટે પણ આપણે એક વિડીયો બનાવી દઈશું. તો અમુક વસ્તુ આપણે જોવાની કોશિશ કરીએ તો અહીંયાથી જાય છે શરૂઆત. અહીંયા થોડુંક ઇન્ટ્રોડક્શન આપેલું છે અને અહીંયાથી થાય છે ભારતીય ન્યાય સંહિતાની શરૂઆત. તો ભારતીય ન્યાય સંહિતાની શરૂઆત થાય છે અને અહીંયાથી જ પહેલો ચેપ્ટર આવી જાય છે પ્રિલિમિનરીનો. એનું પહેલી જ સેક્શન છે શોર્ટ ટાઇટલ, કમેન્સમેન્ટ એન્ડ એપ્લિકેશન. જ્યારે આપણે વાત કરી હતી કે અહીંયા જ કહેવામાં આવેલું છે કે ભાઈ આ જે સંહિતા છે, આ જે બુક છે એને કહેવાશે ભારતીય ન્યાય સંહિતા 2023. પછી અહીંયા દરેક વસ્તુ આપેલી છે. હવે આપણે સૌથી પહેલા જોઈ લઈએ મહત્વની વસ્તુ કે કેવી રીતે સજાઓ લખેલી છે ને કેવી રીતે એની સજાઓ આપેલી છે, એટલે કે કેવી રીતે ગુનાઓ છે અને એના સજાઓ કઈ રીતે છે. તો આપણે સેક્શન 2 માં વાત કરી હતી કે બધી ડેફિનેશન છે. તો આપણે એક શોર્ટ્સ વિડીયો પણ બનાવેલા હતા ડેફિનેશન ઉપર, થોડા ઘણા જ બનાવેલા હતા. પણ તમારા કમેન્ટ આવશે તો આપણે ફરીથી પાછી કન્ટિન્યુ કરીશું ડેફિનેશનની સિરીઝ. તો તમારી જોવાની ઈચ્છા હોય તો તમે એ બી જોઈ શકો છો. બાકી આપણે પનિશમેન્ટની વાત કરી હતી કે કઈ પનિશમેન્ટ હોય છે. તો ડેથ, ઇમ્પ્રિઝનમેન્ટ ફોર લાઈફ. પછી ઇમ્પ્રિઝનમેન્ટ બે ટાઈપની હોય છે, એક તો રિગોરિયસ અને એક સિમ્પલ. એટલે કે એક તો મૃત્યુદંડ આવી જશે, એક તો આજીવન કેદ આવી જશે, પછી એક સાદી કેદ આવે. તો એમાં કેવું હોય કે ભાઈ સાદી કેદ આપવી છે કાં તો પછી થોડુંક હાર્ડ લેવલ, થોડુંક વધારે કામ કરાવવું છે, દરેક વસ્તુ આવે. હવે એ બધી વસ્તુ જજને નક્કી કરવાની હોય કે આના કેવી સજા આપવાની છે. પછી ફર્સ્ટ ઓફ પ્રોપર્ટી, એટલે કે પ્રોપર્ટી જપ્ત કરી લેવી, પછી દંડ થાય એ, અને કોમ્યુનિટી સર્વિસીસ કે જે નવું આવેલું છે. તો આપણે એક વિડીયો બી બનાવેલો હતો કઈ નવી વસ્તુ આવેલી છે, એ તમે વિડીયો પણ જોઈ શકો છો. આપણે ડિસ્ક્રિપ્શનમાં એની લિંક રાખી દઈશું. એ પછી આપણે અમુક મહત્વની વસ્તુ જોઈ લઈએ. જેમ કે જે ચેપ્ટર 3 છે જનરલ એક્સપ્લેનેશન એક્સેપ્શન. તો જનરલ એક્સેપ્શનમાં શું આવે છે કે ભાઈ આ સામાન્ય એવા અપવાદો છે. અપવાદોનો શું મતલબ છે એ બધી વસ્તુ આપણે જ્યારે જો તમે કહેતા હોય તો આપણે ડિટેલમાં સિરીઝ બનાવવાની સ્ટાર્ટ કરીએ, એટલે કે ડિટેલમાં સમજવાનું સ્ટાર્ટ કરીએ સેક્શન 1 થી લઈને, એટલે કે એકદમ સ્ટાર્ટિંગથી લઈને તો જ્યાં સુધી ચાલતું જાય ત્યાં સુધી. તો અહીંયા બેસિકલી એમ કહેવામાં આવેલું છે જનરલ એક્સેપ્શનમાં કે ભાઈ આ અહીંયા જો કોઈ ગુનો કરશે, કોઈના દ્વારા ગુનો થતો હશે તો અહીંયાથી ગુનાનો બચાવ લઈ શકશે જો અહીંયા એ આવતો હશે. તો અહીંયા મિસ્ટેક ઓફ ફેક્ટની પણ વાત આવી જશે, અહીંયા એક્સિડન્ટની વાત આવી જશે કે એક્સિડન્ટથી પણ માણસ બચી જશે. પછી અહીંયા કન્સેન્ટની બધી વાત આવી જશે, અહીંયા અનસાઉન્ડનેસ ઓફ માઇન્ડની વાત આવી જશે. જે તમારું ફેવરેટ હોય કે કોઈ પણનું ફેવરેટ હોય, જો કોઈ લો સ્ટુડન્ટ હોય તો કે એની સૌથી ફેવરેટ વસ્તુ હોય પ્રાઇવેટ ડિફેન્સની, તો પ્રાઇવેટ ડિફેન્સ પણ અહીંયા આવી જશે એક્સેપ્શનમાં. એ પછી અબેટમેન્ટની વાત કરીએ તો જે બી ગુનાનો અબેટમેન્ટ કરે એ ગુના મુજબ સજા મળશે. એ પછી આઈજી આપણા મહત્વની વસ્તુ ઉપર એ જ છે આપણા ઓફેન્સીસ અને એની પનિશમેન્ટ. તો આપણે સૌથી પહેલો જો ઓફેન્સ સ્ટાર્ટ કરીએ કે જે સૌથી પહેલો ઓફેન્સ આપેલો છે એ છે મહિલાઓ વિરુદ્ધનો ઓફેન્સ અને એ બી છે રેપનો ઓફેન્સ. તો સેક્શન 63માં જો રેપનો ઓફેન્સ આપેલો છે તો અહીંયા રેપની તો અહીંયા અમુક વસ્તુ આપવામાં આવેલી છે કે દેખો અહીંયા રેપમાં આ 4 એક્ટ થવા જોઈએ, અહીંયા આ 7 કન્ડિશન છે એ 7 કન્ડિશન થવી જોઈએ. તો આટલું થશે એટલે કે આ એક એક્ટ અને એક કન્ડિશન, આ બે વસ્તુ પણ થતી હશે તો શું થશે કે એને રેપ માની લેવામાં આવશે ને એને રેપ માની એની પર પનિશમેન્ટ એને આપવામાં આવશે. તો રેપ આપણે જોઈ લીધું 63માં અને 64માં આપણને મળશે રેપની સજા. તો રેપની સજા કઈ રીતે મળશે? તો દેખો અહીંયા દરેક વસ્તુ લખેલી છે કે કેવી રીતે સજા મળશે. જેમ કે 10 વર્ષની સજા મળશે, એને ઇમ્પ્રિઝનમેન્ટ ફોર લાઈફ સુધી એક્સટેન્ડ કરી શકાશે અને ફાઇન બી આપણને લાગશે. તો એ રીતે અહીંયા સજાઓ આપેલી છે. બાકી દરેક વસ્તુ અહીંયા આપેલી છે પણ આપણે સમજવાની કોશિશ કરીશું જ્યારે આપણે બળાત્કારનો વિડીયો બનાવીશું ત્યારે. બાકી આપણે બીજું કોઈ જોઈ લઈએ, જેમ કે ડિસ્ક્લોઝ ઓફ આઈડેન્ટિટી ઓફ વિક્ટીમ ઇન સર્ટિન ઓફેન્સીસ. પછી તમે કોઈ વિક્ટીમ છે એની આઈડેન્ટિટી ડિસ્ક્લોઝ કરો છો તો તમારી પર સજા બનશે, તમારી પર એ ગુનો બનશે. પણ શું વિક્ટીમ પોતે જ, એટલે કે ભાઈ જેની જોડે ગુનો થયો એ પોતે જ એની આઈડેન્ટિટી ડિસ્ક્લોઝ કરી દે તો શું એની પર ગુનો બને? તો એની પર ગુનો ના બને. પછી શું વિક્ટીમ મરી જાય તો એના માતા પિતા એનું નામ જાહેર કરે તો શું એના માતા પિતા પર કોઈ ગુનો બને? તો એનો પણ જવાબ છે કે ના, નહીં બને. તો બધું આપણને ક્યારે ખબર પડશે? જ્યારે આપણે આ વસ્તુ વાંચીશું ત્યારે આપણને ખબર પડશે. તમને ખબર હોય તો વચ્ચે એક કિસ્સો બહાર આવ્યો હતો કે આમાં કેવું બતાડવામાં આવ્યું હતું કે ભાઈ એક નાની છોકરી હતી 14-15 વર્ષની, એની જોડે એક બાળક હતું. તો મીડિયામાં ખાલી ખોટી એવી અફવા ફેલાવવામાં આવી કે ભાઈ એ એનું બાળક છે, પણ ખરેખર હકીકત એ હતી કે એ એનો ભાઈ છે. તો મીડિયાને દરેક વસ્તુનું ધ્યાન રાખવું પડે કે ભાઈ કોઈ ખોટી વસ્તુ ના થઈ જાય.
તો એ બધી વસ્તુ મીડિયાને જોવાની હોય અને એ ડાયરેક્ટલી જો કંઈક અફવાઓ આવી ફેલાવે ને એના કારણે શું છે કે ભાઈ એક તો સમાજમાં ખોટી વસ્તુ જાય અને એક કે એ સામેવાળી છોકરીની એમની ફેમિલીની પણ ઇન્સલ્ટ થાય. પછી તમે પ્રિન્ટ કરો છો અથવા તો પબ્લિશ કરો છો કોર્ટની પ્રોસિડિંગ્સનો એ પણ પરમિશન વગર, તો એ બધી વસ્તુ ગુનો ગણવામાં આવશે. પછી સૌથી ઇન્ટરેસ્ટિંગ ગુનો આ છે વોયોરિઝમનો. તો છોકરીઓને તો ખાસ વિનંતી કે તમે એકવાર આ બહુ શાંતિથી વાંચી લેજો, બાકી આપણે એક વિડીયો લાવી દઈશું વોયોરિઝમ ઉપર, કારણ કે સૌથી જરૂરી હોય છોકરીઓ માટે તો આ એક બહુ જરૂરી છે. પછી સ્ટોકિંગ બી તમારા માટે બહુ જરૂરી છે, છોકરીઓ માટે અને છોકરાઓ માટે બી જરૂરી છે, કારણ કે કાંડ તો છોકરાઓ જ કરતા હોય છે. પછી ઓફેન્સ અગેન્સ્ટ મેરેજની વાત કરીએ કે ભાઈ મેરેજની જોડે કયા ઓફેન્સ થઈ શકે છે, તો એ ડાઉરી ડેથ છે, કાં તો ફ્રોડથી મેરેજ થયેલું હોય, કાં તો એ દરેક વસ્તુ અહીંયા આવી જશે. તો દરેક વસ્તુ એની સજાઓ પણ અંદર જ લખેલી હોય છે. જેમ કે આપણા ચલો માની લઈએ કે ડાઉરી ડેથ જ કોઈ કરી છે, એટલે કે ભાઈ દહેજ મૃત્યુ થયેલું છે, તો એમાં કઈ સજા મળશે, તો અહીંયા ડાયરેક્ટલી નીચે લખેલું હોય છે કે ભાઈ પનિશ્ડ વિથ ઇમ્પ્રિઝનમેન્ટ વિચ શેલ નોટ બી લેસ ધેન 7 years, એટલે કે 7 વર્ષ સુધીની સજા મળી શકશે, પણ એને ખેંચી શકાશે ક્યાં સુધી? આજીવન કેદ સુધી. તો એ દરેક વસ્તુની સજાઓ મળેલી છે. પછી આપણે થોડોક બોડી ઉપર આવી જઈએ, કલ્પેબલ હોમોસાઇડ એ બધી વસ્તુ પર. તો અહીંયા ટેરરિસ્ટ એક્ટ આવેલું છે, એ પહેલાં આઈપીસીમાં નહોતું, એ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ. પછી જે ઓર્ગેનાઇઝ ક્રાઇમ છે અને પ્રીટી ઓર્ગેનાઇઝ ક્રાઇમ છે, આ બધી નવી વસ્તુઓ પણ આપવામાં આવેલી છે ભારતીય ન્યાય સંહિતામાં. તો પહેલા 302 બહુ ફેમસ હતું મર્ડર માટે, તો અત્યારે શું છે, અત્યારે કલ્પેબલ હોમોસાઇડ બની ગયું છે 100 અને 101 બની ગયું છે મર્ડર. તો મર્ડર શું છે, કલ્પેબલ હોમોસાઇડ શું છે, તો એ માટે આપણે એક વિડીયો પણ બનાવેલો છે, એ પણ તમે જઈને જોઈ શકો છો. કાં તો 8 to એક્ઝામ માટે બનાવેલો હતો, એટલે એમાં બહુ વધારે ડિટેલ આપવામાં આવેલી નથી, પણ આપણે ફરીથી જ્યારે મોકો મળશે તો ડિટેલમાં વિડીયો બનાવીશું કલ્પેબલ હોમોસાઇડ અને મર્ડરનો. જો ખરેખર એવો ટાઈમ મળશે તો આપણે આખી એવી સિરીઝ લાવીશું ભારતીય ન્યાય સંહિતા માટેની. તો અહીંયા દરેક રીતની સજાઓ આપેલી છે, એક્સેપ્શન, એક્સપ્લેનેશન, દરેક વસ્તુ આપેલી છે. તો તમારી જોડે બેર એક્ટ હશે તો તમને વાંચવામાં બહુ આસાની થશે. તો તમને બેર એક્ટ તમારે લાવી દેવી જોઈએ. બાકી વધારે ઇન્ફોર્મેશન માટે આપણે આવા કંઈક ને કંઈક વિડીયો બનાવતા રહીશું. તો તમને જે ટાઈપના વિડીયો જોઈતા હોય એ ટાઈપની તમે કમેન્ટ કરી દેજો. થેન્ક યુ અત્યાર સુધી વિડીયો જોવા માટે. થેન્ક યુ, વેલકમ.